વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. જો અત્યારે મિશ્રી છે ને ફ્રૂટી લેવા મળી સમજો, એને સ્કૂલે જાય ને એટલે ફ્રૂટી હારે લઈને જાય છે, તો રસ્તામાં પીવી હોય ને એટલે. તો ચાલો હવે આપણે અત્યારે આજનો ઓર્ડર બહુ બધા 13 જણા છે. આજ તો લોક શૂટ થાય તો સારું, મને તો એવું થાય છે, કારણ કે બહુ બધા જાજા જણા છે. અત્યારે જો હમણાં 10 વાગે છે ને શરૂ થઈ જશે, અને દેવાંશને રેડી કરીને આપણે ટ્યુશન પણ મોકલવાનો છે. તો ચાલો ફટાફટ આપણું કામ મળ્યું કરીને પાછા મળવી થોડી વારમાં. દેવાંશ છે ને રિહા તો ગયા દરરોજ છે ને આમ હસતો રહે, પણ આજ તો આમ કરીને ગયો છે. એમ ગયો છે આપણું કરો. આપણે નાના હતા ને ત્યારે આપણે તો અડધું ગામ ગજવતા, એટલી રોતી. મિશ્રીને છે ને ટ્યુશન જવાનો ટાઈમ થઈ જાય ને તો આમ જો અગાઉ 1 કલાક રોવાનું શરૂ કરી દે, મને હુઈ જવું છે, પણ હું તો ન હોય. 2-2:30 વાગે 3 વાગ્યાનો ટાઈમ હતો, તો હું સાટ રાખીને વહેલી નવરી થઈને 1 વાગે ને ત્યાં સુવડાવી દઉં, એટલે 3 વાગે જગાડી દેવાય. તો એવી રીતના આમ તો બગડા સટ્ટી બોલાવી દે, હુવાનું નામ ન લે, એના બદલે એને હુવું જ ન હોય. તો ચાલો આપણે નાસ્તો બનાવી નાખીએ. જો નાસ્તામાં અત્યારે ભાખરી તળેલી બનાવી નાખી, ચા, ઘી ને માખણ. તો ચાલો હવે પેલા નાસ્તો કરી લઈએ આપણે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? તો બધા મજામાં જ છે. આજે ઘરે છે ને ફૂલ ભીણ છે, 13 જણા રેડી થવા વાળા છે આજે. એમાં 3 જણા શેરીમાંથી છે લગભગ, 10 જણા બહારથી છે. એમાં જો આ પારસ અમારે આવી ગઈ છે લગ્નમાં જવા. કોના લગ્ન છે પારસ? જોરિયો ને મિશ્રીને આજ એટલે ટ્યુશનમાં નથી મોકલી, કેમ કે 11 વાગે બધા આવે એમ છે. 11 વાગે તૈયાર કરવાની હોય, એટલે બધા એટલે 10 વાગે આવવાના છે, એટલે એને મોકલી નથી. એવું છે. જો નાના અમથા અમારે પારસ મેડમના વાળમાં 2 જણા મથે છે ત્યારે. હા, કે તો હરખાઈ તૈયાર કરજો, કહી દે. મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને તૈયાર થાય છે. જો અહીંયા ગૂથે છે, જુઓ સોટલીઓ ગૂથે છે. ચાલો આખો લુક રેડી થઈ જાય ને પછી બતાવી તમને કેવો લુક થયો છે. એ રેડી કરી નાખો ફાસ્ટ. હજી 12 જણા બાકી ને? હે, પપ્પાને કીધું ને દેવાંશને લઈને વહી જજો કીધું. જો પપ્પા સંભાળતા આવ્યો. પપ્પા દેવાંશને તમારે લઈને બહાર જવાનું છે. 12 જણા છે રેડી. ક્યાંથી? હાલો, રેડી થઈ ગઈ છે. પારસ વાહે ફેરતો જો મસ્ત મજાની પારસને રેડી કરી દીધી છે. તને ગમ્યું કે નથી ગમ્યું? બહુ ગમ્યું. સરસ. જો આપણા પારસના મમ્મી આવી ગયા છે રેડી થવા માટે. આપણે અત્યારે કલ્સ વાળી કરવાની છે. આ રીતે કલ્સ થાય. જોજો હમણાં થઈ જાય. હોતે જાય હજી ગરમ મશીન. મોઢું ઈશા આ વાત કરે છે કે મોઢું બગાડે છે? મોઢું બગાડે નહીં. આખો લુક રેડી થઈ જાય ને પછી તમને બતાવી કેવું છે. એવું થાય છે કે બહુ જાજા જણા છે, કેની જોબ છે. તમે વિડિયો શૂટ કરજો ને અહીંયા ઘરે તો થાય. જો સમજાઈ ગયું. આ રીતે કલ્સ કરવાના છે. કાંઈ નથી, તો શીખવાશે. ઓકે. કરકરિયા વાળો કિમ્પી એમ ને? કરકરિયા વાળો ક્રિમ્પી. હાલે આવી આસ્તા શરૂ છે અમારે. રવિને કર દે ને, હવે વાળ બહુ મોટા છે રે. હવે તાર કઈ કરવું છે? સ્ટ્રેટનિંગ કર દો તને. મોટું પણ કેટલો લઈ દે લે. સ્ટાર્ટ આપણે શરૂ રાખશે. જીભ ભાઈ ડબ્બી ખુલ્લી જ રાખશે. મસ્ત થઈને આટો મારી દિયો જાહે. ચાલો. પિંકુ અત્યારે લુક કરે છે ને પછી પાછળથી આપણે ચોટલો કરવાનો. શું કેવું પિંકુ? મેડમ તૈયાર થઈ ગયા છે. આવું લેવાનું જ તો એ અસલ લાગે ને. તો જો આપણે ચોટલો લઈશ, તમને બધાને બતાવી. ચોટલો લઈ
ધુવાડો મારા કેમેરામાં ચડી જઈશ. ચાલો આખા રેડી થઈ જાય ને પછી બતાવું તમને બધાને. આપણે જો અત્યારે છે ને કાવું ના કલ્સ હું કેવું કાવું હે કેવા કરી દઉં મસ્ત મસ્તી ના આમ જોતો ખરી તું મારા બ્લોગ જોશો ને આ મારા ફ્રેન્ડ છે હો મારા બ્લોગ રોજ જે જોવે છે તો આપણે અત્યારે રેડી કરવાની છે તો ચાલો ફટાફટ આપણે રેડી વળી એક જ તે અને આને છે ને ગીત બહુ સારા ગાતા આવડે છે ગાય હે ને કયું ગાય તને કયું આવડે છે હા એક ગાય કાવ એક ગીત ગાય છે તમને બધાને બતાવું તને આવડતું હોય એવું ગા. ભાભી એકડો ભણ્યા ને બગડો રોડમાં રમ્યા કિશનભાઈ કોલેજ કરીને BA પાસ થયા ભાભી કિચન રૂપિયા 10 અમે સ્પેશિયલ લાવ્યા બસ એટલું જ ગાવું તો બીજું ગા એટલું જ ફટાણા ગાઈશું ખાલી બીજું ગા બસ એક જ આવડે અરે બહુ આવડે છે તને તો એટલું ન હોય લાટ હોય એટલું કઈ હોય મને એટલું જ આવડે તો બીજા ગીત ગાય આમ ગાવાનું છે તારું બ્લોગમાં બધા ગાઈશ તમે સાંભળવું છે ને તો કાવું ગાહે પણ મને બીજા નથી આવડતા શું કામ તો છે ને આને ગાવું નથી ગીત હવે કાવું દો કાંઈ વાંધો નહીં મારે ભેગું તો બોલ પોતાને કોલ્સ કરતી નથી પણ મને નથી યાદ આવતું શું કરું તમે બધાને સાંભળવું છે ને એ ગાઈને પછી આપણે કોલ્સ કરી ત્યાં સુધી આપણે ઊભા રહી પાછળ પણ નથી યાદ આવતું શું? નથી આવતું લ્યો તો ચાલો બધા રેડી થાય છે બધા રેડી થઈ જાય એટલાના ફોટા તો શૂટ થઈ ગયા છે હવે વિડીયો આવે તો આપણે બધાને બતાવશું કેવા બધા રેડી થાય છે મસ્ત મજાના થઈ ગયા છે રેડી તમને કેવું લાગ્યું સરસ લાગ્યું ને જો એ સ્ટાઈલ લીધી પાછું ફેરો તો જો મસ્ત થઈ ગયા છે રેડી કલ્સ મોટા મોટા કલ્સ થઈ ગયા હાય કેમ છે સારું છે ને કેવું લાગ્યું તમને રેડી થવાનું મસ્ત કર્યું બતાવી દો મને હાલો પાછળ જો મસ્ત મજાના થઈ ગયા છે રેડી બધા રેડી થતા જેમ જવાનું હવે લેવા આવ્યા છે ને બધાને લેટ બહુ થાય છે આવ્યા મોડર્ન પાછું કે જાવું જાવું કરો હાલો આવજો પછી નિરાતે આવજો બેહવા જો અહીંયા અંબોડો લઈ લીધો છે તો જો આપણે અત્યારે પોની લીધી હતી ને એમાં કલ્સ કરવાના હતા તો હું કલ્સ કરું છું પોઈન્ટ કલ્સ કરવાના છે જો સ્ટાઈલ લીધી કેવી લાગે છે મને કહેજો કોમેન્ટમાં અને આ જો એને ચેન્જ કરી નાખ્યું જો ખુલ્લા કલ્સ કરાવ્યા હતા ને અત્યારે ઓલા કલ્સ કરાવ્યા પાછા એટલે બહુ લેટ થાય છે એને નિધિ પણ તૈયાર થઈ ગઈ છે આ બાજુ એક જ બાજુ અને હવે તો બધા રેડી થઈ થઈને જાતા જાય છે આમાં વ્લોગ હરકો બનતોય નથી તમે સહન કરી લેજો થોડું અને સોરી એના માટે તો નિધિનો આગળનો લુક નિધિ કેવું લાગ્યું મસ્ત બીજી વાર ઓર્ડર આપી શકાય આપી જ શકાય એવું છે બોલો તો આપણે જો અત્યારે બધા ઓલમોસ્ટ બધાયનું કામ પતી ગયું છે તો જો આ દીદીના વાળ પણ કલ્સ કરી નાખ્યા છે આપણે તો જો આ દીદીને પણ તૈયાર કરી નાખ્યા છે કેવું લાગ્યું દીદી તમને સારું જો મસ્ત થેન્ક યુ તો જો આપણે એનું હેરસ્ટાઈલ જોઈ લેવી કેવી કરી છે જો મસ્ત બનાવીશ તો ચાલો હવે અને હવે છેલ્લું એક જ કામ બાકી રહ્યું છે પિંકુ ઉસ પાર કે ઇસ પાર પહોંચ ગઈ દીદી તમને કેવું લાગ્યું બહુ સરસ લાગ્યું જો આ દીદી પણ રેડી થઈ ગઈ છે તો બધાને જો ઘણા ખરા ને કલ્સ ને બધાને જો કે કલ્સ જ હતા પોની કલ્સ ને એવું બધું હતું આપણે આપણું કામ મળ્યું અત્યારે કરવા કારણ કે બધું સમેટવું તો પડશે ને વિરલ ચાલો હવે કામ પતી ગયું આપણું 10 જણાને એક હારે અમે રેડી કરી નાખ્યા 4 કલાક 5 કલાકમાં મિશ્રી બેન પણ ટ્યુશન થઈ ગયા દેવાંશ સ્કૂલેથી દેવાંશ તું ક્યાં હતો પાણીમાં ગોળામાં પાણી ભરે છે ઓય છોકરા હવે હાલો ને રમવા તો અત્યારે જો બધા રેડી કરવા આવ્યા હતા ને બધા અત્યારે જો વહી ગયા છે ને વાગી ગયા છે 6:30 કારણ કે 5:30 થી ત્યાં બધા રેડી થઈ ગયા હતા
તો જો ઓલમોસ્ટ બધા વહી ગયા છે અને હવે આપણે કામ લેવાનું છે, આપણું હથિયાર હાથમાં લેવાના છે. તો ચાલો ફટાફટ આપણું કામ મળવી કરવા, કારણ કે બાઈ આજ બપોરના વાસણ પણ નથી ઉટકી દે. 6:30 થી અમારે વાસણ ઉટકી નાખું તો પછી સાંજે બહાર જમવા જવાનું કહે છે, પણ હવે ઈચ્છા તો નથી બહાર જમવા જવાની, તો જવું તો પડશે. તો ચાલો હવે આપણે કામ કરી. આજ તો કામ કાંઈ નથી થાય, એ પગ એટલા દુખે છે ને સવારની ઊભી 13-14 જણ રેડી કર્યા અત્યારે. તો ચાલો હવે આપણું કામ કરી નાખી પહેલાં, પછી પાછા મળવી થોડી વારમાં. જવાનું થશે તો તમે આગળ બના રહેજો. અને અમારા વિડીયોને જેને લાઈક નથી કરી, શેર નથી કર્યો અને સબસ્ક્રાઈબ નથી કર્યો ને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો હમણાં મળીશું થોડી વારમાં. જો જમવા જતી નથી હું તો અત્યારે મેં જો ભાખરીનો લોટ બાંધી દીધો છે. ચાલો હું ભાખરી બનાવી નાખું, બધા જમવા જાય છે તો બાની પપ્પાની મારી બનાવી નાખું. બસ તમે જાણે ભાખરી કરી નાખી. આપણે ખાવા ગયા હતા ને પણ મજા ન આવી ને, આ બધાએ ખાધું એવું હરખું, પણ અત્યારે હવે લઈ લીધો છે પોક, તો એની ઉપર આ બધા તૂટી પડ્યા છે. અશોકભાઈ શું કેવું તમારે? ખાઈ લો પેલા પછી બોલશે અશોકભાઈ. ખાઈ લે ને પછી બોલે એને છે ને મૌન વ્રત થોડુંક હોય એટલે એવું છે ને બધું. હજી અશોકભાઈ જો તો અત્યારે જો પોક ખાવા બધા દઈ ગયા. ચાલો હું પોક ખાઈ લઉં. શિયાળામાં પોક ખાવાની બહુ મજા આવે છે. અશોકભાઈ મારે ખાવાની છો ઈ આ તો જો મને પોક તો ભાવે છે. ભાડે લે પેલા તો ભાડે છે પેલા ખાઈ લે નગર મળશે નહીં. જો પોક વડા મળ્યા છે ખાવા. ઓલા પોક વડા હું સોરી પોક છે બધા તૂટી પડ્યા છે. પોક વડા આવી ગયા જો આપણે, તો એના માટે ગ્રીન ચટણી પણ છે. તો હજે કેવા છે મને ટેસ્ટ કરીને જરી કયો ને. હે લસણ વાળા છે? એક લઈ લો. તું લઈ લે. લ્યો અશોકભાઈ તમારા માટે સ્પેશિયલ. હજી સારા જ છે એમ કીધું ને. સારા જ છે એમ કીધું. તો અશોકભાઈ હવે તમે એમાં તૂટી પડો. બધા છે ને આવી ગયા છે એવી જાંબુની ક્વોલિટી ખાવા, અને અમને આપ્યો છે મસાલો. તો થળિયા કાઢવી અશોકભાઈ. હું થળિયા કાઢીને ખાજો. થળિયા કાઢીને હો. તો જો થાક્યા હતા ને હે તો આજ રિંગ રોડે આખી આ દુકાને બહુ બધું રખીડાના ક્વોલિટી ખાવાની બહુ મજા આવી ગઈ. એકવાર એક ક્વોલિટી ખાજો જાંબુની, એક નંબર ક્વોલિટી આવે છે. મસ્ત મજાની કે આપણે ખાઈ લીધી હતી બધાએ તો 2-3 ખાધી, આપણે તો એક જ ખાધી. અને દેવાન જો સ્ટેન્ડ ની આરે મંત્ર. આ બ્લેક કલર ક્યાં કરી એવો? આ શું કહેવાય આને? કોનું છે ઈ? શું કલાનું છે? હીડિયો પાડવાનો છે? એ તૂટી જાય. અમારે દેવાંશ છે ને ખાવા ટ્રાવે છે, એ રેવા નથી દેવાનું. હાલો તો એને પૈથી લઈ લો. અને આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો, ને કોમેન્ટ કરીને બધા ફોલો કરવાનું બધા. ચાલો મળીશું કાલે. જય શ્રી કૃષ્ણ, બાય બાય.